ત્યારે વડોદરાના ગંભીરા બ્રિજને લઈ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા માહિતી લેવામાં આવી છે। બ્રિજની શું હાલત હતી તેને લઈ અને તેમના દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે। અધિકારીઓને તાબડતોબ બચાવ કામગીરી કરવા માટે મુખ્યમંત્રી દ્વારા આદેશો આપી દેવાયા છે અને હાલ એસપીથી લઈ અને સ્થાનિક અધિકારીઓ પણ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ચૂક્યા છે અને તમામ વ્યવસ્થાને લઈ અને તેઓ તાગ મેળવી રહ્યા છે। સ્થાનિક તરવૈયાઓની પણ મદદ ત્યાં લેવાઈ રહી છે અને તેમના મદદથી લોકોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। ગાંધીનગર કંટ્રોલ રૂમથી કોઓર્ડિનેશન પણ હાથ ધરવામાં આવ્યું છે એટલે પરિસ્થિતિ ઉપર અત્યારે બાજ નજર રાખવામાં આવી રહી છે। બચાવ કામગીરી પ્રાથમિકતા હોવાની સીએમઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બચાવ જે પ્રક્રિયા છે તેને મુખ્યત્વે કરવામાં આવવી જોઈએ અને ત્યારબાદ જે પરિસ્થિતિ છે તેનો તાગ તે તમામ જે મોટા અધિકારીઓ છે પદાધિકારીઓ છે તેમની પાસેથી સતત મેળવી રહ્યા છે। જો કે સ્થાનિકો દ્વારા પહેલા પણ આ બ્રિજનું મરામત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, ત્યારે હાલ એસપીથી લઈ અને જે સ્થાનિક અધિકારીઓ છે તેઓ પણ અત્યારે આ બચાવ કામગીરીની અંદર જોડાઈ ચૂક્યા છે। સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે અને તેમની મદદથી જે આ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે લોકોનું તેને આગળ ધપાવવામાં આવી રહ્યું છે અને હાથ ધરાઈ રહ્યું છે। ત્યારે ગાંધીનગરથી જે કંટ્રોલ રૂમ છે તેમના દ્વારા પણ સતત પરિસ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ આ દુર્ઘટનાની માહિતી છે તે મેળવવામાં આવી રહી છે। પરિસ્થિતિ શું છે, પરિસ્થિતિનો તાગ તેમના દ્વારા સતત મેળવવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ જે લોકો છે તેમને બચાવવું એ આપણી પ્રાથમિકતા છે તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। સીએમઓ દ્વારા સતત કોઓર્ડિનેશન છે તે કરવામાં આવી રહ્યું છે અને એસપીથી લઈ અને જે દિગ્ગજ અધિકારીઓ છે તે અત્યારે ઘટના સ્થળે હોઈ શકે છે અને તેમની પાસેથી પણ સતત માહિતી છે તે સીએમઓમાં પહોંચી રહી છે। સ્થાનિક તરવૈયાઓ છે તેમની પણ અહીં ખાસ મદદ લેવામાં આવી રહી છે અને તેમના દ્વારા પણ જે બચાવ કામગીરી છે તે આગળ લઈ જવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડનારો આ એકમાત્ર બ્રિજ છે અને આ બ્રિજ જે છે તે અત્યારે તૂટી ગયું છે અને ત્યારબાદ હવે તેની ગંભીરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ લેવામાં આવી છે। તો આ બ્રિજ તૂટવાને લઈ ઘણા સવાલો થઈ રહ્યા છે। જર્જરિત પુલ હતું છતાં પણ શા માટે તેનું મરામત ન કરવામાં આવ્યું? શા માટે જર્જરિત હોવા છતાં પણ વાહનોને અવરજવરની મંજૂરી આપવામાં આવી હતી? તંત્ર દ્વારા કેમ જર્જરિત પુલનું સમયસર સમારકામ કરવામાં નહોતું આવ્યું તે પણ એક મોટો સવાલ છે। કોઈ જાનહાનિ થાય તો પછી તેની પાછળ આખરે જવાબદાર કોણ રહેશે તે પણ એક મોટો સવાલ છે। અગાઉની ઘટના બાદ તંત્ર કોઈ બોધપાઠ નથી લેતું અને જવાબદારો સામે ક્યારે યોગ્ય પગલાં લેવાશે તે પણ એક મોટો સવાલ છે, કારણ કે આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે। સ્થાનીય પ્રશાસન દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે તે પણ સવાલ અત્યારે થઈ રહ્યા છે। અગાઉની ઘટનાઓથી તંત્ર કોઈ બોધ કે પાઠ નથી લેતું, કોઈ શીખ નથી મેળવતું અને વારંવાર આવી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે અને જે સામાન્ય વ્યક્તિ હોય છે તે અંદર હોમાતા રહે છે। આજે ફરી એકવાર એવી જ ઘટના સામે આવી છે જેની અંદર જર્જરિત પુલ હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું જ નહોતું। જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા તંત્રને વારંવાર ઢંઢોળવામાં આવ્યું હતું કે આ બ્રિજ જે છે તેની મરામત કરવાની તાતી જરૂરિયાત છે। લોકોને મુશ્કેલીમાં સતત આ બ્રિજ વધારો કરી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા ત્યારે આંખ આડા કાન કરવામાં આવ્યા અને જ્યારે આ દુર્ઘટના સર્જાય છે ત્યારે હવે આખો કાફલો છે તે દોડતો થઈ ચૂક્યો છે અને મુખ્યમંત્રી પણ હવે આ સંપૂર્ણ બાબતોની નોંધ લઈ રહ્યા છે। જ્યારે સ્થાનિક પ્રશાસન છે તે શું કામગીરી કરતું હોય છે, લોકો જ્યારે પ્રશ્ન કરતા હોય છે ત્યારે તેના જવાબ કઈ રીતે આપતા હોય છે તે પણ એક અહીં મોટો સવાલ થઈ રહ્યો છે। આ તમામ સવાલ થવા ખૂબ જ યોગ્ય છે, કારણ કે જે જર્જરિત પુલ હતું અને ત્યારબાદ તે પુલનું તૂટી પડવું અને અંદર 2 થી વધારે ટ્રક ખાબકી પડવા અને ત્યારબાદ ઉપરાંત ગાડીઓ પણ અંદર ખાબકી છે। લોકોનું જે જનજીવન છે તે પણ ત્યાં અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકોનું જીવન છે તે પણ અહીં ખૂબ જ ખતરામાં મંડરાઈ રહ્યું છે। ત્યારે કોઈ જો જાનહાનિ આ મુદ્દાને લઈને થશે તો તેની પાછળ આખરે જવાબદાર કોણ રહેશે તે પણ એક મોટો સવાલ છે અને સૌથી અગત્યનો સવાલ અહીં એ પણ થાય છે કે તંત્ર બોધપાઠ શું કામ નથી લેતું? આવી ઘટના રાજ્યમાં એકવાર નથી બની જ્યારે નિર્દોષ નાગરિકો અંદર હોમાતા હોય। વારંવાર આવી ઘટનાઓ રાજ્યની અંદર બનતી રહે છે અને તે છતાં પણ ક્યારેય આવી બાબતોની ગંભીરતાપૂર્વક નોંધ નથી લેવામાં આવતી કે પછી આ ઘટનાઓ બનવા પાછળના જવાબદાર જે લોકો છે તેમની સામે પણ ક્યારેય એવા યોગ્ય પગલાં લેવામાં નથી આવતા, જેથી કરી અને આગળના સમયમાં અથવા આવનારા સમયની અંદર આવી કોઈ દુર્ઘટના ન ઘટે અને સામાન્ય વ્યક્તિઓ છે તેમનું જીવન છે તે જોખમમાં ન મુકાય। વારંવાર એવી ઘટના બને છે કે સામાન્ય વ્યક્તિ હોય છે તેનું જીવન જોખમમાં મુકાતું હોય છે અને અનેક
સ્થાનિક લોકો છે તે આ બેદરકારીનો ભોગ બનતા હોય છે અને પોતાના જીવથી હાથ ગુમાવતા હોય છે, ત્યારે ફરી એકવાર એવી જ ઘટના આજે બનવા પામી છે। પુલ તૂટ્યો છે, તેના પાછળ આખરે જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ છે। સ્થાનિય પ્રશાસન પર પણ અહીં સળગતા સવાલ થાય છે, કારણ કે સ્થાનિક પ્રશાસનની અંદર જે પદાધિકારીઓ અને અધિકારીઓ બેઠેલા હોય છે તે તમામ વ્યક્તિઓને સ્થાનિક જે લોકો છે તેમના પ્રશ્ન સાંભળવા અને ત્યારબાદ તે પ્રશ્નોનું નિરાકરણ લાવવું એક અગત્યનું કામ તેમનું એ હોય છે, પરંતુ ક્યાંક એ લોકો એ ભૂલી જતા હોય છે એસી ચેમ્બરમાં બેસી અને કે સ્થાનિક પ્રશાસન જે હોય છે તેનું કામ શું હોય છે અને સ્થાનિક લોકો છે તેમના જીવનનું મૂલ્ય શું હોય છે। કારણ કે વારંવાર આવી ઘટનાઓ બનતાની સાથે હવે એવું પણ ક્યાંક લાગવા માંડ્યું છે કે સ્થાનિક પ્રશાસન હોય કે પછી પદાધિકારીઓ હોય કે અધિકારીઓ હોય, તેમને સામાન્ય લોકો છે તેમના જીવનની જરા પણ પરવાહ નથી। જો સામાન્ય વ્યક્તિઓના જીવનની પરવાહ થોડી ઘણી પણ હોત તો આટલી મોટી બેદરકારી દાખવવામાં ન આવી હોત, કારણ કે વારંવાર જ્યારે આવી ઘટનાઓ રાજ્યની અંદર બનતી હોય છે 20થી વધારે લોકો તેની અંદર હોમાઈ જતા હોય છે, સામાન્ય ભૂલકાઓ જ્યારે તેની અંદર હોમાઈ જતા હોય છે ત્યારે તંત્રની અને સ્થાનિય પ્રશાસનની પણ એક ખૂબ જ મોટી જવાબદારી આવીને ઊભી રહેતી હોય છે કે ચોમાસા પહેલા આવી જે જર્જરિત ઇમારતો હોય કે પછી જર્જરિત પુલો હોય કે જર્જરિત રસ્તાઓ હોય તેના યોગ્ય ધોરણે સમારકામ કરવામાં આવે અને તેની અંદર ઓછો ભ્રષ્ટાચાર કરવામાં આવે તેની સંપૂર્ણ તકેદારી તેમના દ્વારા રાખવામાં આવતી હોય છે। પરંતુ અહીં સ્થાનિય પ્રશાસન છે તેની કામગીરી પર પણ સળગતા સવાલ થઈ રહ્યા છે, કારણ કે તેમની કામગીરી જો યોગ્ય ધોરણે કરવામાં આવી હોત તો આજે આ દુર્ઘટના છે તે ન ઘટી હોત અને સામાન્ય વ્યક્તિઓ જેના અત્યારે માળા વિખેરાઈ રહ્યા હશે તેના માળા ન વિખેરાયા હોત અને તેમના જીવન પર આટલું મોટું જોખમ ન તોડાયું હોત। આર્થિક નુકસાન તો વ્યક્તિઓને પહોંચવા પામ્યું જ છે, કારણ કે 2 જેટલા ટ્રક છે તે અત્યારે નદીની અંદર ખાબકી ગયા છે। આ ઉપરાંત નાના મોટા વાહનો છે તે પણ નદીમાં ખાબક્યા હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે। જો કે હજુ આ ઘટનાની અંદર કેટલા લોકોને ઈજા પહોંચી છે અને કેટલા લોકોનું મૃત્યુ થયું છે તેનો સચોટ આંકડો અત્યારે સામે નથી આવી રહ્યો, પરંતુ એ સચોટ આંકડો જ્યારે સામે આવશે ત્યારે ખબર પડશે કે તંત્રની બેદરકારીને કારણે કેટલા ઘર છે તે અત્યારે પોતાના જે સ્વજનો છે તેને ગુમાવી ચૂક્યા છે, અથવા તો કેટલા એવા વ્યક્તિઓ છે જે અત્યારે ખૂબ જ ગંભીર ઈજાઓથી ત્રસ્ત છે, પીડાઈ રહ્યા છે અને મોત અને જીવનના વચ્ચે ઝઝૂમી રહ્યા છે। આ ગંભીર બેદરકારી તંત્રની કહી શકાય છે। એસી ચેમ્બરમાં બેસી અને જે સ્થાનિક લોકો જે ટેક્સ ભરે છે એમના પૈસાથી પગાર લેતા જે પદ અધિકારીઓ અથવા તો અધિકારીઓ છે તેમની કામગીરી પર અત્યારે ખૂબ જ મોટા સવાલ થઈ રહ્યા છે। તો જસપાલસિંહ જોડાઈ ચૂક્યા છે, ભૂતપૂર્વ ધારાસભ્ય તેઓ રહી ચૂક્યા છે। જસપાલસિંહ, પહેલા તો મને એ સમજવું છે કે આ સંપૂર્ણ ઘટના છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આ ઘટના બની તેના પાછળ જવાબદાર કોણ હોઈ શકે છે? નમસ્તે। કેમ કે આ ઘટના એટલી ગંભીર, આ લોકોએ ગંભીરતા જ નથી લીધી। સતત જયારે હું 2017માં જયારે ચૂંટાયો ત્યારબાદ સૌથી મહત્વના પ્રશ્નનો ભાગરૂપેનો પ્રશ્ન એક આ હતો કે બ્રિજ નવો બનાવવામાં આવે, તાત્કાલિક ધોરણે બારદારી વાહનો માટે આ બ્રિજ બંધ કરવામાં આવે એવી મારી જે તે વખતે 2018 મારી રજૂઆત હતી। તેમ છતાં પણ તંત્ર એના પોતાને એમ જ રહ્યું। દર વર્ષે ફક્ત રિપેરિંગ કરે, દર વર્ષે રિપેરિંગ કરે છે આ લોકો, દર વર્ષે અને રિપેરિંગ કરીને ચાલુ છે। એટલા માટે મેં 2020-21માં ફરીથી આ લોકોને પ્રશ્ન કર્યો કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવો મળે કે 46 વર્ષ જૂનો બ્રિજ છે। કોંગ્રેસની સરકારમાં જયારે આ બ્રિજ બન્યો હતો, આજે 46 વર્ષનો સમય થઈ ગયો છે, તો એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તમે મને આપો। એટલે મેં આમાં લખાણ કર્યું, તેમ છતાં આ લોકોએ મને મૌખિક જવાબ આપ્યો હતો કે સાહેબ હમણાં ચાલે એવું છે, આમાં કઈ વાંધો નથી, એમ કરીને આ લોકોએ ચલવાઈ કર્યું છે। એટલે ફક્ત ને ફક્ત તંત્રના પાપે આજે આ નિર્દોષ લોકોનો જીવ ગયો। અને બેન, અત્યારે તો ગોળી વોટ ચાલી રહ્યું છે। અહીંયા આ જે મહીસાગર બ્રિજ છે ને એના પર સાંજના સમયે સામેના કિનારાથી હોય, પાદરા હોય ને પાદરાની આજુબાજુની કે આંકલાવ તાલુકાના લોકો હોય એ સાંજે ફરવા માટે બ્રિજ પર આવતા હતા, પરંતુ જો સાંજે આ ઘટના બની હોત તો કેટલાય લોકોનો જીવ ગયો હોત। એટલે ખૂબ જ ગંભીર ને દુઃખદ ઘટના બની છે। આજે 101 લોકોનું કઈ રેસ્ક્યુ કર્યા છે એમને, એમાંથી કદાચ 1 કે 2 જણે પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો એવા હજુ સમાચાર પ્રાપ્ત થયા છે। બેન જસપાલસિંહ, અહીં મને એ પણ પૂછવું છે કે તંત્ર દ્વારા કેમ તકેદારી રાખવામાં નથી આવતી? વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે, સામાન્ય લોકો તેની અંદર હોમાતા રહે છે। આ બધા પરથી તમને એવું નથી લાગતું કે ક્યાંક એ અધિકારીઓની માનસિકતા હવે એવી બની ગઈ છે કે અબજો લોકો ભારતની અંદર વસી રહ્યા છે, સામાન્ય જનજીવન જે અત્યારે છે તેનો કોઈ અર્થ જ એમના માટે નથી, એકદમ મૂલ્ય વિહીન થઈ ગયું હોય એવું લાગે છે?
આ તો સારું છે કે આ જે તે વખતે બનેલો જૂનો બ્રિજ હતો, બાકી આપણે ઉદાહરણો જોયા છે કે બ્રિજનું ઉદ્ઘાટન ના થયું હોય તે પહેલા બ્રિજ પડી જવાના દાખલા, આ ભ્રષ્ટાચારના દાખલા એની સામે છે. તંત્રના જે લોકો છે, જે અધિકારીઓ છે, એમને કોઈની સરકારની બીક રહી નથી અને સાથે એમને નિર્દોષ લોકોની આ સરકારને પણ કઈ પડી નથી. ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવો અને કઈ રીતે પોતાનું મજબૂત કરવું ફાઇનાન્શિયલ રીતે, આ જ આ લોકોનો વિષય રહ્યો છે. એટલે ફક્ત તંત્રએ ને પણ એવું થઈ ગયું છે કે આપણે હવે નિશ્ચિંત છે, આપણે કઈ વાંધો નથી, કદાચ આવા 2, 4, 5 લોકો કે 50 લોકો મરશે તો પણ કઈ વાંધો આવતો નથી, એવું તંત્રના મગજમાં એ લઈને ચાલતા હોય છે. એટલે એ લોકો પણ ગંભીરતા નથી લેતા. આટલા વર્ષોની રજૂઆતો છતાં પણ એમને ગંભીરતા નથી દાખવી અને આ ખૂબ તંત્રની મોટી બેદરકારી છે. જસપાલસિંહ, અહીં સરકારી અધિકારીઓ હોય તેમની પહેલી ફરજ એવી આવતી હોય છે કે સરકારના જે કામો હોય છે તે યોગ્ય તરીકે કરવા અને લોકોને મુશ્કેલી પડતી હોય તો તેનો તાગ મેળવી અને તેમની મુશ્કેલીને હલ કરવું. પરંતુ અહીં અધિકારીઓ પોતાના કિસ્સા ભરવાની અંદર એટલા વ્યસ્ત બની જાય છે કે તેમને એ પણ ખ્યાલ નથી રહેતો કે આની અંદર સામાન્ય જનજીવન હોમાઈ જશે. તમારું શું કહેવું છે આ બાબતે? જી બિલકુલ, તંત્ર અધિકારીઓને આ બાબતને બિલકુલ નિષ્કાળજી રાખે છે, ગંભીરતા બિલકુલ દાખવતા નથી, સતત રજૂઆતો હોય છે અને ત્યાંના સ્થાનિકો અને ત્યાંના જે મુજપુર ગામના સરપંચ હોય, એકલબારના સરપંચ હોય ને ત્યાંના જે સ્થાનિક યુવાનો છે સતત તે બાજુમાં છે, બધાને તરત ખબર પડે છે કે પરિસ્થિતિ શું છે. તેમ છતાં પણ અધિકારીઓ આ બાબતે એટલે કોઈ પણ બાબતની, રોડ રસ્તાની બાબતે ગંભીરતા લેતા નથી અને સરકારનું પણ આ બાબતે કંઈક ને કંઈક રીતે એમનું છૂપું આશીર્વાદ રહેતા હોય છે, એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જસપાલસિંહ, અહીં આપણે તંત્ર અને અધિકારીઓને જ્યારે ઢંઢોળતા હોઈએ છીએ ત્યારે વિપક્ષની પણ ભૂમિકા શું હોય છે એ પણ મારે સમજવી છે. શું વિપક્ષ તેમની ભૂમિકા પર અહીં ખડો ઉતર્યો હતો? તેમના દ્વારા એવા પ્રયાસો કરવામાં આવ્યા હતા વારંવાર કે સ્થાનિક લોકો છે તેમના પ્રશ્નો અધિકારીઓના કાન સુધી પહોંચે છે તો સરકારના કાન સુધી પહોંચે? જી બિલકુલ બેન, જ્યારે હું આ વિસ્તારમાં પ્રતિનિધિત્વ મને સોંપ્યું હતું ત્યારથી સતત આપને કીધું એમ કે જે પ્રાણ પ્રશ્નો હતા તાલુકાનો, એના ભાગરૂપેનો આ એક પ્રાણ પ્રશ્ન હતો કે મહીસાગર બ્રિજ ગમે તે સમયે પડે એવી પરિસ્થિતિ છે તો તમે બારદારી વાહનો માટે એને તાત્કાલિક બંધ કરો અને તાત્કાલિક બ્રિજ નવો બનાવવામાં આવે, એવું માનનીય નીતિનભાઈ પટેલ પાસે જયારે આ વિભાગ હતો 2018માં, ત્યારથી આ બાબતે સતત માગણી અમે એક વિપક્ષ તરીકે કરતા આવ્યા છે અને દર વર્ષે પણ આ બાબતે તંત્રને અમે ધ્યાન દોરીએ છીએ કે બારદારી વાહનો બંધ કરવામાં આવે અને ફક્ત 4 વ્હીલ અને 2 વ્હીલ આમાં ચલાવવામાં આવે. જસપાલસિંહ, સ્થાનિક લોકો છે તે વારંવાર આ પુલને રિપેર કરવાની તો નવું બનાવવાની માંગ કરતા હતા અને તે છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતું હતું. એના પાછળના જવાબદાર કારણો તમારા મત મુજબ કયા છે? ત્યાં બેસીને આંદોલન કરેલું છે કે બ્રિજ નવો બનાવવામાં આવે, બારદારી વાહનો માટે બ્રિજ બંધ કરવામાં આવે. તેમ છતાં અત્યારે સતત વરસાદ, 1 મહિનાથી વરસાદ છે, તેમ છતાં પણ આ લોકો ગંભીરતા લેતા નથી અને એના ભાગરૂપે, એમની બેદરકારીના ભાગરૂપે આજે આટલી મોટી ગંભીર ઘટના અહીંયા બની જવા પામી છે. જસપાલસિંહ, તમારા મત મુજબ એ કયા કારણો હોઈ શકે જેના કારણે અત્યારે અધિકારીઓ છે તે આ બ્રિજ જે તૂટ્યું છે એની ગંભીરતા નહોતા લેતા? ગંભીરતા બેનશ્રી, આ બ્રિજની વાત નથી, ગમે તે રોડ રસ્તા હોય કે અન્ય કોઈ બ્રિજ હોય, તમામ જગ્યાએ આમ જોઈએ તો ભાજપની સરકારમાં જે બ્રિજ આપણે જોયું છે કે 1 વર્ષ પણ ના થયું હોય ને બ્રિજમાં ગાબડા પડી જાય ને બ્રિજ પડે, નિર્માણાધીન બ્રિજ પડે, એવા સમાચારો અવારનવાર આવતા રહે છે. એટલે એક સ્પષ્ટપણે દેખાય છે કે સરકારને પણ આમાં કઈક રીતે પોતાનું હિત જોવું હોય અથવા તો પોતાની કઈક છુપા આશીર્વાદ કોન્ટ્રાક્ટરો પર રહેતા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જી, આપ જોડાયા તે બદલ આપનો આભાર જસપાલસિંહ. તો આજ મુદ્દે અમારી સાથે અન્ય એક ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે, ડોક્ટર મનીષ દોશી જોડાયા છે. મનીષભાઈ, પહેલા તો મને એ કહેશો તમે કે આજે આખી દુર્ઘટના સર્જાય છે તેની પાછળ જવાબદાર કારણો કયા હોઈ શકે અને વિપક્ષની ભૂમિકા શું અહીંયા સારી રીતે, યોગ્ય રીતે પહેલા ભજવવામાં આવી હતી? જે રીતની અત્યારે દુર્ઘટના આપણી સામે આવી છે, પાદરામાં બ્રિજ તૂટવાની ઘટના, એ બ્રિજમાં જર્જરિત થઈ ગયો. ઘણા સમયથી એની સામેની સમારકામ માટેની રજૂઆત થતી હતી, સ્થાનિક નાગરિકોએ રજૂઆત કરી હતી અને રજૂઆત છતાં પણ તંત્રની નીંદર ન ઉડી અને આજે આ દુર્ઘટના આપણી સામે આવી છે. દુઃખ સાથે કહેવું પડે, ગુજરાતમાં જાહેર બાંધકામોની ગુણવત્તા સામે અનેક વખત પ્રશ્ન ઉભા થઈ ચૂક્યા છે અને ગુજરાતમાં નવા બનતા બ્રિજો પણ ધરાશય થાય, તૂટી જાય ને એમાં માનવ જિંદગી થાય. સમારકામ થતો બ્રિજ આપણે મોરબીનો દુર્ઘટના જોઈ છે, જેવા 150 જેટલા માનવ જિંદગી હોમાઈ ગઈ, છતાં તંત્ર હજી સુધી જાગવાનું નામ નથી લેતું અને એના કારણે વધુ એક બ્રિજ તૂટવાની દુર્ઘટના આપણી સામે આવી છે.
આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દુર્ઘટનાની અંદર કોઈ જાનહાની ન થઈ હોય અને તાત્કાલિક બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી કરીને માનવ જિંદગી બચી જાય. અંતે તો ચિંતાનો વિષય છે માનવ જિંદગી. આ પુલ ઉપર વારંવારની સ્થાનિક લોકોની રજૂઆત છતાં જે રીતે બાંધકામ પ્રત્યે સજાગતા દાખવીને એનું સમારકામ થવું જોઈએ, સમારકામ નથી થયું એ કરવી વાસ્તવિકતા છે. અને એના કારણે આજે આ દુર્ઘટના વહેલી સવારે બની છે. પણ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર બ્રિજોના સમારકામની વાત હોય કે પછી નવા બનતા બ્રિજની ગુણવત્તાની વાત હોય, દરેક જગ્યાએ જે પ્રકારે કાંડ અને કૌભાંડ થાય અને ભ્રષ્ટાચાર થાય એના કારણે જાહેર બાંધકામોની ગુણવત્તાનો અભાવ જોવા મળે છે. અને એના કારણે જ આવી માનવ જિંદગીને હોમાતી હોય એવી એક પછી એક દુર્ઘટના આપણી સામે આવી છે. આપણે અપેક્ષા રાખીએ કે આમાં માનવ જિંદગી બચાવી લેવામાં આવે અને જે લોકો ઘાયલ થયા છે, પ્રાથમિક માહિતી જે સામે આવે છે અંદર વાહનો ખાબકા છે, એટલે એ માનવ જિંદગી બચાવી પણ લેવામાં આવે અને તાત્કાલિક બચાવ કામગીરી થાય અને જે લોકો ઘાયલ થયા છે એને સારવાર આપવામાં આવે. મનીષભાઈ, આપણા રાજ્યની કમનસીબી ક્યાંક લોકોની વસ્તી જે વસી રહી છે એની એ પણ છે કે નાની નાની બાબતોની અંદર રાજકીય ગરમાવો આવી જાય છે અને રાજકીય રોટલા શેકવામાં આવતા હોય છે, પરંતુ અમુક એવી ગંભીર ઘટનાઓ પણ હોતી હોય છે કે જેને લઈ અને રાજકીય રોટલા ન શેકવામાં આવે અને જે ત્યાંના સ્થાનિક લોકો છે તેનું જે જનજીવન છે તે પ્રભાવિત થઈ રહ્યું છે તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવે, પરંતુ એ આપણે ત્યાં નથી થતું. મને ક્યાંક એવું પણ લાગે છે. તમારું શું કહેવું છે? નિશ્ચિતમાં આમાં રાજકીય રોટલાને શેકવાની જરૂર નથી. તમે જે રીતે આખી વાતને લઈ રહ્યા છે, મેં સંપૂર્ણપણે એ વાત કીધી. આપે મારી વાત સાંભળી હોય અને સંપૂર્ણપણે કહું છું, આ સમય છે અત્યારે સૌથી પહેલા તો માનવ જિંદગીને બચાવી લેવામાં આવે, કારણ કે આ બ્રિજની દુર્ઘટના થઈ છે, અંદર વાહનો ખાબકા છે, એમાંથી માનવ જિંદગી બચે. કારણ કે વાહનો તો એમને તો સ્વયં સંચાલિત હતા નહીં, એટલે બ્રિજ તૂટવાની ઘટના બની છે, સમયસર સમારકામ નથી થયું, કરવી વાસ્તવિકતા છે. વારંવારની રજૂઆત છતાં તંત્ર જાગ્યું નથી, હકીકત છે. અને ભૂતકાળની અંદર બ્રિજ તૂટવાની ઘટનાઓ બની છે, એમાં માનવ જિંદગી મોટા પાયે ભોગ બની છે. મોરબી દુર્ઘટનાનું આપણે જીવતું જાગતું છે. ઝૂલતા પુલના સમારકામમાં 150 જેટલી માનવ જિંદગીઓ મારી, જેમાં બાળકોથી લઈને વૃદ્ધો પણ હતા. એટલે આ સમય છે, સૌથી પહેલા મેં એ કીધું કે સૌથી પહેલા બચાવ કામગીરી થાય અને માનવ જિંદગીને બચાવી લેવામાં આવે. બાકીની બધી વસ્તુ તો પછીની છે કે તપાસનું છે, પણ તંત્ર જાગતું નથી અને તંત્ર ભૂતકાળની દુર્ઘટનામાંથી પુનઃ આવી દુર્ઘટના ન બને એના માટે તંત્ર જો જાગે તો કંઈક યોગ્ય પગલાં ભરી શકાય, પણ તંત્ર જાગ્યું નથી. ભૂતકાળની દુર્ઘટનાઓમાંથી તંત્રએ જાગીને જો યોગ્ય સમારકામને આવી કરતું હોય તો આવી દુર્ઘટનાને આપણે અટકાવી શકીએ. જી મનીષભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી પણ આપણી સાથે જોડાયા હતા અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તંત્રને વારંવાર ઢંઢોળ્યા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું અને આ જે દુર્ઘટના છે તેના પાછળ સંપૂર્ણપણે જવાબદાર તંત્ર છે તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. સત્તાધારી પક્ષ છે તે છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ ગંભીરા બ્રિજ છે જે ત્યારે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. આવી ઘટનાઓ આથી પહેલા પણ બની ચૂકી છે અને હવે આગળ બને તો પણ ક્યાંય નવાય નહીં, કારણ કે જે પ્રમાણે નોંધ લેવામાં નથી આવતી, બેદરકારી જે તેમના દ્વારા કરવામાં આવી હોય છે તંત્ર દ્વારા, તેની કોઈ સંભાળ લેવામાં નથી આવતી, તેમાંથી કોઈ શીખ લેવામાં નથી આવતી, બોધપાઠ લેવામાં નથી આવતો, ત્યારે આવી ઘટનાઓ વારંવાર બને તેમાં કોઈ નવાઈ નથી તેવું સ્પષ્ટપણે લાગે છે.